શહીદ જવાન ગોપાલ ભદોરિયાનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, પરિવારજનોએ કર્યા અગ્નિ સંસ્કાર, સમગ્ર વાતાવરણમાં ગમગીની. શહીદ જવાનને અપાયું ગાર્ડ ઓફ ઓનર, તો સરકારે શહીદોની સહાય 4 લાખ રૂપિયા સુધી વધારી. શાહીબાગમાં થયેલી છેતરપિંડી મામલે સેશન કોર્ટે સાધ્વી જયશ્રીગીરીના આગોતરા જામીન ફગાવ્યા. 1.25 કરોડની છેતરપિંડી મામલે થઈ હતી ફરિયાદ. બાબુ બોખીરિયાના પરિવારની કંપનીઓના દંડ મામલે પોરબંદર કલેક્ટરનો નવો ખુલાસો, જમાય અને કૌટુંબિક શાળા ભીમાદુલાની કંપનીઓને દંડ. નલિયા દુષ્કર્મ કેસ મામલે સીટની રચનામાં મહિલા આયોગના સભ્યોને સમાવેશ કરવા માંગ, ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં કેસનું મોનિટરિંગ કરવા હાઈકોર્ટમાં રજૂઆત. અને વીટીવીના કેમ્પેન એમએલએનું રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ વડોદરાની સયાજીગંજના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાનું રિપોર્ટ કાર્ડ. આજે ગુજરાતમાં સૌથી પહેલા વાત કરીએ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા બળો વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ખાસ ટ્રકમાં શહીદ જવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને વંદે માતરમના નારા લગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ સમયે ઉપસ્થિત સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા. તો જમ્મુ કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ સાથે મુઠભેડમાં 3 જવાન શહીદ થયા છે. આ 3 જવાનમાં એક જવાન અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતો એક જવાન છે, જેને આજે દેશ કાજે પોતાના જાન ન્યોછાવર કર્યા છે. આજે પૂરા માન સન્માન સાથે તેમના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો અને ત્યારબાદ બાપુનગર હીરાવાડી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યા હતા. જો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ખાસ કરીને રાજકીય નેતાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ જવાનના દર્શન માટે જોડાયા હતા અને ત્યારબાદ લીલાનગર સ્મશાન ગૃહમાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી. જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની થયેલી મુઠભેડમાં એન્કાઉન્ટરમાં શહીદ થયેલા અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયાના અંતિમ સંસ્કારની આપ આ તસવીર જોઈ શકો છો, આપ આ દ્રશ્યો જોઈ શકો છો. ખાસ ટ્રકમાં શહીદ જવાનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં સૌ કોઈએ ગોપાલસિંહ અમર રહોના નારા લગાવ્યા હતા. શહીદની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા અને આજે અંતિમ વિધિ સમયે ઉપસ્થિત સૌ કોઈ લોકોની આંખમાં અશ્રુ હતા. અશ્રુભીની આંખોથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મહત્વપૂર્ણ બાબત છે કે ગોપાલસિંહના પાર્થિવ દેહને જ્યારે તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો ત્યારે તેમના સ્વજનોની જે હાલત હતી તે અકલ્પનીય હતી. તેમનું કલ્પાંત હતું તે અકલ્પનીય હતું, કારણ કે તેઓએ પોતાનું એક ઘરનું એવું વ્યક્તિ ગુમાવ્યું છે જે વ્યક્તિ પર તેઓને અત્યાર સુધી ગર્વ હતો. જો કે આ દુઃખની લાગણીમાં પણ તેઓ ક્યાંક ને ક્યાંક ગોપાલસિંહની શહાદત પર ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. તેમના મિત્ર મંડળનું પણ કહેવું છે કે તેમના જેવો મિત્ર કદાચ ક્યારેય તેઓને જીવનમાં નહીં મળે. શહીદ જવાનની અંતિમ વિદાયમાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી અને શહીદ જવાનના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ વિસ્તારમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખીને આજે શોક પાડ્યો હતો. ગોપાલસિંહ અમર રહોના નારા સાથે શહીદ ગોપાલસિંહનો નશ્વર દેહ પોતાના નિવાસસ્થાને પહોંચ્યો. બાપુનગર હીરાવાડી વિસ્તારમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા લાન્સ નાયક ગોપાલસિંહ ભદોરિયા શહીદ થતા પરિવાર પર જાણે કે આભ ફાટી પડ્યું છે. રવિવારે કુલગામ જિલ્લાના એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા. સવારથી આતંકવાદીઓ અને ભારતના સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. આ દરમિયાન અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા સહિત રાષ્ટ્રીય રાઇફલ્સના 2 જવાન પણ શહીદ થયા હતા. શહીદ ગોપાલસિંહ ભદોરિયાના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પરથી તેમના નિવાસસ્થાન હીરાવાડી ખાતે સન્માન સાથે લાવવામાં આવ્યો. શહીદને સલામી આપવા જનસહેલાબ હીરાવાડી વિસ્તાર ખાતે ઉમટી પડ્યો હતો. નેતાઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ શહીદ ગોપાલસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી છે.
તો આપની ટીવી સ્ક્રીન પર એક તરફ આપ જોઈ શકો છો તેમના પરિવારજનો ના કલ્પાંતની તસવીર જોઈને કરુણ દ્રશ્યો સર્જાયા છે અને બીજી તરફ ખૂબ જ માન સન્માનથી જવાનો તેમના પાર્થિવ દેહને લીલાનગર સ્મશાન ગૃહ ખાતે લઈ જઈ રહ્યા છે। આ બંને તસવીરમાં આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। હીરાવાડી વિસ્તારમાં આજે વેપારીઓએ પણ સ્વયંભૂ બંધ પાડ્યું હતું। તેમના જે પરિવારજનો છે તે ક્યાંક ને ક્યાંક હોશો હવાસ ગુમાવી ચૂક્યા છે। પોતાનો દીકરો, પોતાનો ભાઈ, પોતાનો એક સ્વજન જ્યારે ગુમાવવાની વાત હોય ત્યારે આ પરિવારજન આજે કયા આશ્વાસન તેમને આપવું, આ પરિવારજનોને બે શબ્દ કયા પ્રોત્સાહનના કે કયા સાંત્વનાના પાઠવવા તે પણ આજે કોઈની પાસે શબ્દ નથી। શહીદ ગોપાલસિંહ ભદોરિયાના પાર્થિવ દેહને અમદાવાદ એરપોર્ટ પરથી તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો। શહીદ જવાનને શ્રદ્ધાંજલિ આપવા રાજકીય આગેવાનો સહિત પોલીસ અધિકારીઓ પણ આજે પહોંચ્યા છે। રાજ્ય સરકારે શહીદના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત પણ કરી છે। ત્યારે મહત્વની બાબત છે કે ગતરોજ જમ્મુ કાશ્મીરના કુલગામ સેક્ટરમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં 3 જવાન શહીદ થયા હતા, જેમાં એક જવાન ગોપાલસિંહ પણ હતા। ગોપાલસિંહ મૂળ યુપીના રહેવાસી છે, જોકે છેલ્લા કેટલાય વર્ષોથી તેમનો પરિવાર અમદાવાદમાં જ સ્થાયી છે। ઉલ્લેખનીય છે કે મુંબઈ હુમલા દરમિયાન પણ ગોપાલસિંહ આતંકવાદીઓ સાથે લડ્યા હતા। આપણા સશસ્ત્ર સેનાના જવાન શ્રી ગોપાલસિંહ ભદોરિયા એમણે એક કમાન્ડર સહિત 4 જેટલા આતંકવાદીઓને ઠાર મારીને લાગ લગાટ 10 કલાક સુધી આ મુઠભેડ ચાલી અને મુઠભેડના અંતે ગોપાલસિંહ ભદોરિયા એ વીર ગતિને પામ્યા। આજના પ્રસંગે એમની આ બહાદુરી, એમની આ શહાદતને હું નતમસ્તકે વંદન કરું છું। એક બાદ એક જવાન શહીદ થવાના સમાચાર મળી રહ્યા છે। શહીદ જવાનોના પરિવારને મળતી સહાય માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે। શહીદ જવાનોને રૂપિયા 2.5 લાખની સહાય કરવામાં આવતી હતી, જે વધારીને રૂપિયા 4 લાખ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનામાં શહીદ જવાનનો પરિવારજનોને લાભ મળશે। તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગોપાલસિંહ ભદોરિયા શહીદ થઈ જતા તેમના મોસાળમાં માતમ છવાઈ ગયો હતો। સૈનિક ગોપાલસિંહ ભદોરિયાનું બચપન તેમના મામાને ત્યાં વીત્યું। શહીદ ગોપાલસિંહનું ગુલામનું નામ બંટી હતું। સૈનિક ગોપાલસિંહ ડભોઈના ખેડવાડા ફળિયામાં મિત્રો સાથે રમીને મોટા થયા હતા। શહીદ ગોપાલસિંહને નાનપણથી જ આર્મીમાં જવાનું જુનૂન હતું। શહીદ ગોપાલસિંહે ડભોઈની કુમાર શાળામાં 12 સાયન્સમાં અભ્યાસ કર્યા બાદ અમદાવાદ રાષ્ટ્રીય રાઇફલમાં ભરતી કેમ્પમાં જોડાયા। શહીદ ગોપાલસિંહ એ મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં પણ એનએસજી કમાન્ડો તરીકે ફરજ નિભાવી હતી, જેમાં તેમને 2 મેડલ આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। હાલ ગોપાલસિંહની આતંકી સાથેની અથડામણમાં મોત થઈ જતા સમગ્ર ડભોઈમાં માતમનું મોજું ફરી વળ્યું છે। આ જે શહીદ થયો છે બંટી અમારી સાથે જ રહેતો હતો, અમારો પડોશી હતો, પણ અમારા ઘર જેવો સંબંધ, મારા છોકરાઓ સાથે ભણીને રમીને મોટો થયો છે ને એને પહેલેથી જ આર્મીનું સપનું હતું। એ નાનો હતો ત્યારથી જ મને કે મામી તમે આશીર્વાદ આપો। નાનપણથી કુમાર શાળામાં ભણ્યો, પછી વિભાગ હાઈસ્કૂલમાં ભણ્યો, સારા ટકાએ પાસ થયો, બોર્ડ પર હજુ એનું નામ છે। પછી મને હંમેશા કહેતો હતો મામા મારે આર્મીમાં જવું છે, આર્મીમાં જવું। પછી આર્મીમાં ભરતી થયો, હનુમાન કેમ્પ સાહિબાદ અમદાવાદ છે ને ત્યાંથી ભરતી થયો અને અહીંયા આવ્યો, બધાના ફળિયાને બધાને ખુશ થયા, બધા મળ્યા, બધાને આખા ફળિયાને પગે લાગ્યો। આગળ વાત કરીએ નલિયાકાંડ મામલે રોજ નીત નવા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને રોજ નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે। ત્યારે આજે પીડિતાના પૂર્વ પતિના વકીલે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ એક નવો જ ખુલાસો કર્યો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। નલિયા દુષ્કર્મ મામલે નવા ખુલાસાઓ અને અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે। ત્યારે પીડિતાના પૂર્વ પતિના વકીલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને પીડિતા મામલે નવો જ ખુલાસો કર્યો છે। વકીલે ખુલાસો કરતા કહ્યું કે પીડિત યુવતીના લગ્ન 14 વર્ષની વયે થયા હતા અને 2 દિવસ બાદ છૂટાછેડા થયા હતા, જ્યારે 15 વર્ષની વયે તેણીએ બીજા લગ્ન કર્યા।
આમ સગીર વયની ઉંમરમાં જ પીડિતાના લગ્ન થયા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે અહીં મહત્વનું એ છે કે નાની ઉંમરના લગ્નમાં છૂટાછેડા કરનાર વકીલ કોણ છે અને બાળ લગ્ન કરનાર વ્યક્તિઓને શોધવામાં આવે. ન્યાય મળવો જોઈએ, એના તરફ આપણે બધાએ ભેગા થઈને લડવું જોઈએ. પણ આ પીડિતા પાછળ રિમોટ કંટ્રોલર કોણ છે એની શોધ થવી જોઈએ. એ 14 વર્ષથી આ દીકરી ઉમરો કેમ કૂદી, કોના કહેવાથી કૂદી, કઈ રીતે આટલી તબક્કે પહોંચી, એજ્યુકેટેડ લેડી છે, કોના સંપર્કમાં આવી, એની સંપૂર્ણપણે છાનબીન થયા પછી જો એ પીડિતાને આપણે ન્યાય અપાય તો સંપૂર્ણ ન્યાય આપેલો ગણાશે. તો બીજી તરફ દુષ્કર્મ મામલે હાઈકોર્ટને પત્ર લખવામાં આવ્યો છે અને રાજ્ય સરકાર દ્વારા રચાયેલ એસઆઈટી સામે સવાલ ઉઠાવ્યા છે, જેમાં અરજદાર દ્વારા કહેવામાં આવ્યું છે કે એસઆઈટીમાં મહિલા આયોગના સભ્યોનો સમાવેશ કરવામાં આવે. આ ઉપરાંત નિવૃત્ત ન્યાયમૂર્તિની અધ્યક્ષતામાં કેસનું મોનિટરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આમ આ સમગ્ર મામલે શું તથ્ય છે અને કોણ સાચું છે અને કોણ ખોટું છે તે તો પોલીસ તપાસ બાદ જ સમગ્ર હકીકતનો ખુલાસો થશે. સાથે જ હાઈકોર્ટમાં કરવામાં આવેલી રજૂઆતનું શું પરિણામ આવે છે તે તો આવનાર સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. તો આ તરફ ધારાસભ્ય નલિન કોટડિયાએ નલિયાકાંડને લઈને નિવેદન આપતા ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં સુરક્ષિત નથી મહિલાઓ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ કથળી રહી છે. વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે કથળતી જાય છે ત્યારે સ્વયંભૂ લોકોએ પણ એમની સામે એક નારાજગી વ્યક્ત કરી અને નિડરતાથી સામનો કરવો પડશે. જરૂર પડે તો ઉપવાસ આંદોલન, જેલ ભરો આંદોલન કે સત્યાગ્રહ જેવા કાર્યક્રમો યોજીને પણ રાજ્ય સરકારની શાન ઠેકાણે લાવવાની તાતી જરૂર છે અને એમને પાઠ ભણાવવાની જરૂર છે કે હવેની ભારતીય જનતા પાર્ટી જે મૂળ ભારતીય જનતા પાર્ટી હતી એવી આ ભારતીય જનતા પાર્ટી નથી. આ તો કંઈક અલગ સંસ્કારની ભારતીય જનતા પાર્ટી છે અને એની શાન ઠેકાણે સૌએ સાથે મળી અને એમની શાન ઠેકાણે લાવીએ એવું આપણે આયોજન કરવાનું છે. સાધ્વી જયશ્રીગીરી સામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સાધ્વી જયશ્રીગીરી સામેની આગોતરા જામીનની અરજી સેશન્સ કોર્ટે ફગાવી છે. સાધ્વી સામે રૂપિયા 125 કરોડની છેતરપિંડીની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશને થઈ હતી. વડગામ મુક્તેશ્વર મઠના મામલામાં ચેરિટી કમિશનરે પંચનામા સહિતની વિગતો રાજ્ય સરકારને સોંપી છે. 3 દિવસની પંચનામાની કામગીરી પૂર્ણ કરી તમામ અહેવાલ સરકારને મોકલી આપવામાં આવ્યો છે. સરકારી રેકોર્ડમાં મુક્તેશ્વરનો મઠ તરીકે કોઈ જગ્યાએ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. ત્યારે પંચનામા દરમિયાન મુક્તેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને મુક્તેશ્વર ગૌચી વદિયા ચેરિટેબલ ટ્રસ્ટના નામે રજીસ્ટ્રેશન થયેલા છે. 3 દિવસની કામગીરી બાદ 70 એકર જમીન સહિત 20,000થી વધુની રોકડ કબજે લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી. 8 દિન સુધીનો હિસાબ રજૂ ન કરાતા ટ્રસ્ટના સદસ્યોને કારણદર્શક નોટિસ ફટકારાઈ છે. તેમજ આગામી સમયમાં મુક્તેશ્વર મઠના તમામ સદસ્યો સામે ફોજદારી કેસ દાખલ થશે. અને બચત ખાતાની આશરે 6.25 લાખ રૂપિયા જેવી રકમ અમને જણાયેલ છે અને જમીનનું પણ પંચનામું કરેલું, ખેતીની જમીન પણ છે. જે ટ્રસ્ટ વાળી જે મંદિર છે એની આશરે 54 થી 55 એકર જેવી જમીન છે અને બીજી ડૂબમાં એની જમીન ગયેલી હતી. તો નલિયાકાંડ મુદ્દો દિવસે ને દિવસે નિત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ નલિયાકાંડમાં પીડિતાના અને તેમના પરિવારજનોના જે મુલાકાત સંદર્ભે લોકો પહોંચી રહ્યા છે તેમાં હાર્દિક પટેલે પણ આ પરિવારની મુલાકાત લીધી છે. તમને કીધું છે કે હું તમારા સાથે જ મારા સાથે જે બી કામકાજ હોય મને કાલી રાતના ફોન કરજો, તમારા સામે હાજર થઈશ. અને મને કીધું કે એમાં તમે બીજો શું કહેવા માંગો છો? તો હું અમે એમ કીધું કે ભાઈ થોડોક આમાં હજી બી થોડીક ક્યાંક કચાશ છે. તો અમે કીધું કે થોડીક અમે આખરી માંગ કરી હતી કે થોડીક એનું તમે ઉચ્ચ તપાસ કરાવો તો હજી અમારે 6 એકરનો જે હાલી રહ્યો છે એ પીડિતાને બી ન્યાય મળે અને બીજે કંઈક જોઈતું એ લોકોને બી ન્યાય મળે. ખાસ કરીને કોઈ તપાસની માંગણી કરી છે તે કહેતા હતા સીબીઆઈ તપાસ થાય અને સાચું સત્ય બહાર આવે. હા, એ અમે હાર્દિક પટેલ ને સાહેબને કીધું છે કે થોડીક સીબીઆઈ તપાસ કરાવો, કારણ કે અમારી દીકરીને ન્યાય મળે, બીજી જે યુવતી છે એ ફસાયેલી છે એ લોકોને બી ન્યાય મળે અને એમને કીધું છે કે ભાઈ એ હું કરાવીશ.
એટલે ભાભી જે એક્સેપ્ટ કરે છે કે અમારી દીકરીએ એને ક્લીન ચીટ દીધી હતી કે ભાભી આ સારી વ્યક્તિ છે, પણ અમે એમ કહીએ છીએ કે ભાભી ભલે સારી વ્યક્તિ છે હોય કે ન હોય, પણ થોડોક ટાઈમમાં ભાભીનો બી ક્યાંક રોલ છે. અને અમારી દીકરીએ કીધું કે ભાઈ મારી સાહેબની સામે આવી હતી ત્યારે કે હું એ પ્રમાણે એને ક્લીન ચીટ દીધી છે, કે હકીકતે તો થોડોક શેક ભાભી અને અમારી દીકરી ઉપર કે આ બધે આરોપ નાખે છે કે ભાઈ આ ચોરી કરી ગઈ કે આ કરી ગઈ. કે અમે એ કહેવા માંગીએ છીએ કે ભાઈ ત્યાર સુધી તું આ ન જાગી, અને હમણાં એવા કેવા આક્ષેપ લગાવે છે અમારી દીકરી ઉપર. હાર્દિકે બીજી એ કોઈ વાત કરી છે કે આપની લડાઈ હશે, આપની સાથે રહેશે, કઈ પ્રકારે આપને સાથ આપશે? હાર્દિકભાઈ અમને કીધું છે કે ભાઈ હું તમારા સાથે છું, અને અમારી લડાઈમાં એ અમને કીધું છે કે તમને ક્યાં બી કોઈ બી જાતની દબાણ કે એ તે કઈ બી પ્રકારનો હોય તો એ ભાઈ હું બેઠો છું. અને અમને એ બી કીધું છે કે તમારે ક્યાંથી બી કોઈ બી, અને એમાં અમે એ બી કીધું છે હાર્દિકભાઈને કે ભાઈ થોડાક આમાં જે બી છે માથે પર શખ્સો હજી બી છે કે અમે કીધું છે કે ભાઈ અમને કોઈ રાજકારણથી મતલબ નથી, અમે કોઈ રાજકારણી વ્યક્તિઓ નથી, અમે મીડિયમ ક્લાસના માણસ છીએ, પણ અમે એમ કીધું છે કે ભાઈ અમને થોડું કઈ દબાણ કે એવું દબાણ તો નથી, પણ મતલબ બીજી ભાષામાં કહીએ ને કે તમે મીઠી છુરીની જેમ અમને કહેવામાં આવે કે ભાઈ આ કેસમાં આમ કર કે ફલાણું આગળ નહીં વધે, એવું બધું તો હાર્દિકભાઈ કીધું છે કે એ તમે બેધડક રહેજો કે તમને કાંઈ બી હાથ આવવા નહીં દે, એવું અમને કીધું છે. એ અંગે અમે એ કહેવા માંગીએ છીએ કે આમાં કોઈ બી માથાભારે શખ્સ કોઈ બી વ્યક્તિગત હોય કે પછી રાજકારણી હોય કે કોઈ બી હોય એને ઉભો કરવામાં જ આવે છે, કારણ કે અમારી દીકરી આગળ જયારે એના ક્યાંથી ચોરીનો કે જે બી આક્ષેપ લગાવે છે કે ત્યારે એને છૂટાછેડા થયા કે અમે વકીલ એને લખાણ કરાવે છે, ત્યારે આમાં કોઈ હવે ઉપલબ્ધ નથી કર્યો કે ભાઈ આ છોકરી અમારે ઘરે ચોરી કરી ગઈ છે, અને આજ દિવસ સુધી ક્યારે અમને સામેથી કહેવા નથી, તો પછી આજે આ કે હિસાબે ઉભો થયો છે એ અમને ખબર નથી, પણ માથાભારે શખ્સો કોઈ બી એને ઉભો કર્યો છે. હા, અમે અમારી દીકરી અમે જે આ વાત થઈ તો અમારી દીકરી એના પેલા ફરિયાદ લખાવી છે અને એની અમે કીધું છે કે તપાસ કરાવો. આગળ વાત કરીએ પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ પ્રધાન બાબુ બોખીરિયાના જૂથ ઉપરના દંડ મામલે જિલ્લા કલેક્ટરે પોતાની પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે 171 કરોડના દંડ ભરવાના હુકમ અંતર્ગત અને 12 કેસો પૈકીના એક પણ કેસમાં કેબિનેટ મંત્રી બાબુ બોખીરિયા કે તેના પુત્ર કોઈ પણ રીતે સંકળાયેલા નથી. ઉલ્લેખનીય છે કે વહીવટી તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા ઝુંબેશના ભાગરૂપે જે તપાસ કરવામાં આવી હતી તેના અનુસંધાને પાઠવેલા નોટિસોના અનુસંધાને જે તે વખતે કલેક્ટર દ્વારા જે હુકમો પાસ કરવામાં આવેલા હતા તેમાંના મોટા ભાગના કેસોમાં સરકારની રિવિઝનલ એપ્લિકેશન દાખલ કરવામાં આવી છે. મોટા ભાગના કેસોમાં તપાસ કરીને નિર્ણય લેવા માટે રિમાઇન્ડ કરવામાં આવી હતી, જે અનુસંધાને આશરે 15 કેસોમાં નિર્ણય લેવાઈ ચૂક્યો છે, જેમાં કુલ રૂપિયા 171 કરોડની દંડ ભરવા હુકમ કરવામાં આવ્યો. મહત્વનું છે, આ કેસોમાં બાબુ બોખીરિયા અને તેના પુત્ર કોઈ પણ રીતે સંકળાયેલ નથી તેવું કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બાબુ બોખીરિયા અને તેમના પુત્ર પર જે અત્યારે સમગ્ર વિવાદ ચાલી રહ્યો છે તેમાં જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે અને બાબુ બોખીરિયા કે તેમના પુત્રની કોઈ પણ સંડોવણી આ આખા સમગ્ર મામલામાં નથી તેવી વાત કહેવામાં આવી છે. 12 કેસોમાં કોઈ પણ પ્રકારની સંડોવણી નથી. મહત્વપૂર્ણ બાબત છે કે ક્યાંક ને ક્યાંક બાબુ બોખીરિયાના પરિવારજનોને જે દંડ ફટકારવામાં આવ્યો છે, હાઈકોર્ટમાં જે પીઆઈએલ કરવામાં આવી હતી તે મુજબ હવે આગળ આ કેસમાં નવો વળાંક શું આવે છે તે જોવું રહ્યું. ખાસ કરીને આ જે 12 કેસ છે એ 12 કેસમાં માનનીય મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા કે તેમના પુત્ર કોઈ પણ રીતે એક પણ કેસમાં સંકળાયેલા નથી. આ ઉપરાંત જે તે વખતે કુલ 54 જેટલા કેસોમાં કાર્યવાહી થયેલી હતી, તેના જુદા જુદા તબક્કાના કેસોમાં દાખલની કાર્યવાહી પણ ચાલુ છે. તલાટીની પરીક્ષા બાદ થયેલી ગેરરીતિના મામલે જિલ્લા પંચાયત પસંદગી મંડળે તપાસના આદેશ આપ્યા. નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક ટીમની રચના કરવામાં આવી. આ ઉપરાંત શાળાના તમામ સીસીટીવી ફૂટેજનો કબજો કરવામાં આવ્યો છે, જેના આધારે જે તલાટીની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરાશે.
વડોદરાની સયાજીગંજ વિધાનસભા બેઠક નવા સીમાંકન બાદ રચાયેલી બેઠક છે. સયાજીગંજ પહેલા વડોદરાની સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક હતી. હાલમાં નવી રચાયેલી સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે જીતેન્દ્ર સુખડિયા. ધારાસભ્ય તરીકે જીતેન્દ્ર સુખડિયાએ છેલ્લા 4 વર્ષમાં શું કામગીરી કરી છે, જોઈએ આ રિપોર્ટમાં. नाम जितेंद्रभाई रतिलाल सुखड़िया, विधानसभा मत क्षेत्र सयाजीगंज वडोदरा, पक्ष भाजप, उम्र 70 वर्ष, अभ्यास डिप्लोमा इन मैकेनिकल एंजीनियर, व्यवसाय सामाजिक सेवा. जितेंद्र सुखड़िया वर्ष 2007 થી સયાજીગંજના ધારાસભ્ય છે. એરિયાના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2007માં તેમની પાસે કુલ સંપત્તિ ₹30,54,000ની હતી, જે વર્ષ 2012માં વધીને 1,01,00,000 થઈ. નવાઈની વાત તો એ છે કે સામાજિક સેવા કરતા જીતેન્દ્રભાઈની સંપત્તિમાં વર્ષ 2007 થી 2012ના 5 વર્ષના સમયગાળામાં કુલ 233% વધારો થયો છે. વર્ષ 2012માં જીતેન્દ્ર સુખડિયા ફરીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. વર્ષ 2012માં જીતેન્દ્ર સુખડિયાને કુલ 1,07,358 મતો મળ્યા હતા અને તેમના હરીફ કોંગ્રેસના કિરીટ જોશીને 49,121 મતો પ્રાપ્ત થયા હતા. આમ જીતેન્દ્ર સુખડિયા કુલ 58,237 મતની સરસાઈથી જીત્યા હતા. ચૂંટણી જીતવા જીતેન્દ્ર સુખડિયાએ પોતાના મતદારોને આપ્યા હતા આ વચનો. 2012માં આપેલ ચૂંટણી વચનો: વિસ્તારમાં આધુનિક સુવિધા પૂરી પાડવી, શહેર વિસ્તારમાં ડ્રેનેજ સુવિધા વિસ્તારવી, પાણીની સુવિધા ઊભી કરવી, સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી કરવી. જીતેન્દ્રભાઈએ આપેલા ચૂંટણી વચનો કેટલે અંશે પૂર્ણ થયા તે બાબતે ખુદ તેઓ જ કહેશે. મારા વચનો એરિયા ડેવલપમેન્ટના હતા અને તમામ આધુનિક જરૂરિયાતો જે જોઈએ તે પ્રકારની ડ્રેનેજ અને વોટર કનેક્શન માટે ખાસ અને સ્વચ્છતાની બાબતમાં અને પર્યાવરણની બાબતમાં મેં વિશેષ ધ્યાન આપ્યું છે. અને આ માટે વૃક્ષારોપણના અસંખ્ય એવા કાર્યક્રમો લોકોને સાથે રાખીને મેં કર્યા. એટલે મેક્સિમમ એમ કહેવાય કે મારા વિધાનસભા ક્ષેત્રમાં મેક્સિમમ વૃક્ષારોપણના કાર્યક્રમ થયા છે. છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે કાર્યરત જીતેન્દ્રભાઈ સુખડિયા પોતાના કામને કેટલા માર્ક્સ આપે છે તે જાણીએ. માર્ક આપો છો આપની કરેલી કામગીરીને? લગભગ 80%. 10 માર્કમાંથી ગુણ આપવામાં આવે તો કેટલા માર્ક આપશો એને? 8 આપો. પોતાની કામગીરીને ધારાસભ્ય જીતેન્દ્રભાઈ 10માંથી 8 માર્ક્સ આપે છે, ત્યારે સ્થાનિક નાગરિકો કેટલા માર્ક્સ આપે છે તે જાણવું રસપ્રદ છે. ના ભાઈ, એ 3 ટર્મથી ધારાસભ્ય છે પણ એમની કામગીરીથી સંતોષ નથી. તો એમની કામગીરીને તમે 10માંથી કેટલા માર્ક આપો છો કરેલી કામગીરીને? અરે માર્ક આપવાનો સવાલ જ નથી. એમની કામગીરી જ નથી કોઈ, તો એમને તો એક જ માર્ક મળવો જોઈએ જે ફેલ છે. 3 વખત ધારાસભ્ય રહેલા જીતેન્દ્રભાઈના વિકાસ કાર્ય બાબતે નાગરિકોમાં વિવિધ મત છે. એ વાત પણ સત્ય છે કે નાગરિકોની અપેક્ષા જીતેન્દ્રભાઈ પાસે વધુ છે. જીતેન્દ્રભાઈ વર્ષ 2007માં નરેન્દ્ર મોદીની સરકારમાં પુરવઠા અને પ્રવાસનના રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. સતત 2 ટર્મથી જીતતા આવતા જીતેન્દ્રભાઈ માટે સ્થાનિકોને બહુ આશા હતી, પણ નાગરિકો તેમની કામગીરીને કેવી રીતે આંકે છે? ચૂંટણી ઇલેક્શન પછી અમારા કોઈ એમએલએ કે અમારા કોઈ વિસ્તારના કોઈ સભ્યને જોયા નથી ધારાસભ્યને, એટલે અસંતુષ્ટ બહુ જ છે અમે લોકો. તો એની કામગીરી માટે કેટલા માર્ક આપશો તમે એમની કરેલી કામગીરી માટે 10માંથી? મને તો એવું થાય છે કે માંડ 1%, એ પણ અમે માંડ એમને કામ કરાવડાવીને કરીએ છીએ એના માટે 1% આપીશું. જીતેન્દ્રભાઈએ ચૂંટણી વચનોમાં પાણીના પ્રશ્ન દૂર કરવા માટે કહ્યું હતું, તે પ્રશ્ન દૂર કરવાથી નાગરિકોને રાહત છે. જે
પાણીની પ્રોબ્લેમ હતો અમારે વર્ષોથી, એ છેલ્લા 2-3 વર્ષથી સારો છે. પાણી મળે પ્રેશરથી, ચોખ્ખું મળે છે અને હવે કોઈ તકલીફ નથી. એમને કરેલી કામગીરી તમે 10 માંથી કેટલા માર્ક આપો છો એમને? અમે 5 માર્ક આપું છું. જીતેન્દ્રભાઈ સુખડિયાએ પોતાના મત વિસ્તારનું કોરડિયા ગામ દત્તક લીધું છે. કોરડિયા ગામમાં સ્વચ્છતા સ્થપાય તે માટે જીતેન્દ્રભાઈએ તળાવની સ્વચ્છતા માટે કાર્ય કર્યું અને ગામના વિકાસ માટે અનેક પ્રયાસ કર્યા છે. પણ ગામના સ્થાનિકો જીતેન્દ્રભાઈની કામગીરીને કંઈક આવી રીતે મૂલવે છે. અમે જેટલા વર્ષથી દત્તક લીધેલું છે ગામ, પણ હજુ સુધી કોઈ દિવસ એમને અમે દર્શન નહીં કર્યા કે જીતેન્દ્રભાઈ સુખડિયા છે અને અમારા ગામને દત્તક લીધેલું. અમને કોઈ પ્રલોભન નહીં આપ્યું. પછી અમે કઈથી અમને ઓળખીએ કે આ જીતેન્દ્રભાઈ સુખડિયા છે? બોલો. એમની જે કામગીરી છે કામગીરી તરીકે એને 10 માંથી તમે કેટલા માર્ક આપશો? અમે તો 0 જ આપી શકીએ. સયાજીગંજ વિધાનસભા મતક્ષેત્રના નાગરિકો જીતેન્દ્રભાઈની કામગીરીથી ખુશ નથી, તો તેમણે દત્તક લીધેલા કોરડિયા ગામવાસીઓ તેમનાથી નારાજ છે. એક સિનિયર ધારાસભ્ય તરીકે જીતેન્દ્રભાઈ પાસેથી નાગરિકોની વધુ અપેક્ષા છે, ત્યારે તેમણે વિસ્તાર વિકાસ માટે ધારાસભ્યની ગ્રાન્ટનો પણ પૂરતો ઉપયોગ કર્યો નથી. કઈ કર્યું નથી એમને કામ, અને જો અમે જોયા પણ નથી એમને. સામે મળે તો અમે ઓળખીએ ના એમને, અમે મળ્યા જ નથી તો ક્યાંથી ઓળખવાના હતા અમે? એની કામગીરી તમે 10 માંથી કેટલા માર્ક આપશો? 2 જ, કશું નહીં. હા, જીતેન્દ્રભાઈએ વર્ષ 2013-14માં તેમને મળેલ ₹50 લાખની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાઈ છે, પણ વર્ષ 2014-15માં પ્રાપ્ત ₹1 કરોડની ગ્રાન્ટ સામે ફક્ત ₹76.26 લાખ જ વપરાયા અને ₹23 કરોડ સરકારી તિજોરીમાં જમા થયા. વર્ષ 2015-16ની વાત કરીએ તો 1 કરોડની ગ્રાન્ટ સામે ફક્ત ₹12.36 લાખ જ વપરાયા છે, જ્યારે ₹87 લાખ વિકાસની કામગીરીની રાહ જોતા વાપરવાની રાહ જોઈ રહ્યા છે. જીતેન્દ્રભાઈની કામગીરી, દત્તક ગામના વિકાસ અને ગ્રાન્ટના ઉપયોગને ધ્યાનમાં લઈને નાગરિકોએ આપ્યા છે 10 માંથી કુલ 3 માર્ક્સ. 3 વખત ધારાસભ્ય બનનાર જીતેન્દ્રભાઈ સુખડિયાએ આ ચમમાં સ્થાનિક નાગરિકોની અપેક્ષા સંતોષી શક્યા નથી તે તેમને પ્રાપ્ત માર્ક્સ ઉપરથી જણાય છે. જીતેન્દ્રભાઈ માટે વર્ષ 2017નું વર્ષ કપરું સાબિત થાય તેવું તો હાલ લાગે છે. વડોદરાથી સંજય પાગેશ સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.